ભાવનગર શહેરમાં વિકાસની વાતો વચ્ચે ફ્લાયઓવરનો એક ભાગ વનવે તરીકે શરૂ કરવામાં આવ્યો છે। મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન વિરોધ પક્ષ ભરત બુધેલિયા અને કમિશનર કલેક્ટરની ઉપસ્થિતિમાં લીલી ઝંડી અપાઈ હતી। ભાવનગર શહેરમાં ફ્લાયઓવર અધૂરો શરૂ કરવામાં આવ્યો છે। માત્ર એક ભાગ વનવે પૂરતો હાલમાં મહાનગરપાલિકાએ શરૂ કર્યો છે, ત્યારે લોકોને લાભ તો જરૂર મળી રહ્યો છે, પરંતુ ટ્રાફિકની સમસ્યા ત્યાંની ત્યાં અટવાઈ હોય તેવું પણ લાગી રહ્યું છે। તેના નિયત કરેલા સમય મર્યાદામાં પૂર્ણ નહીં થવા છતાં પણ હજુ પણ વિલંબમાં છે। ત્યારે પૂરતો ફ્લાયઓવરનો લાભ આખરે ક્યારે મળશે તે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જો કે ઓવરબ્રિજ સમય મર્યાદામાં બન્યો ન હોવા છતાં વિરોધ પક્ષે વિરોધ કરવાને બદલે ભરત બુધેલિયાએ હાજરી આપી, જેને લઈને આઘાત અને આશ્ચર્ય સર્જાયું હતું। जनता पार्टी आदरणीय नरेन्द्रभाई वडाप्रधान श्री ने मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल नेतृत्व में આપણું વિકસતું ભાવનગર એ અલગ અલગ પ્રકારે વિકાસ પામી રહ્યું છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અનેકવિધ આપણે સૌએ જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરે હરણફાળ ભળી છે। આજે આનંદ ને ખુશીની વાત છે, ભાવનગરનો પહેલો ફ્લાયઓવર એ એક સાઈડ થી એટલે કે દેસાઈનગર થી આરટીઓ સુધી આજે શરૂઆત થઈ છે। અને 1 મે પહેલા એટલે કે ગુજરાત સ્થાપના દિવસ પહેલા આમ તો 31 માર્ચ ડેડલાઈન આપી છે, પણ 1 મહિનો વધારે ગણીએ તો પણ અમારા પ્રયાસ છે કે બંને સાઈડો એ 1 મે ગુજરાત સ્થાપના દિવસ પહેલા ખુલી જાય અને લોકોને ટ્રાફિકની સમસ્યામાં હળવાશ મળે। આપણે સૌને જાણકારી આપું તો અલગ અલગ પ્રકારે અહીંયા ટ્રાફિકની જે વાહનો નીકળે છે આ રસ્તા ઉપરથી 2013માં 30,607 જેટલા વાહનો નીકળતા હતા। દરરોજની વાત કરું છું, નવેમ્બર 23માં એ 61,234 થયા અને જે 25માં અપેક્ષિત અંદાજ છે એ 70,419 જેટલા વાહનો આપણે સમજીએ છીએ। અહીંયા હીરાના કારીગરો, અહીંયા માર્કેટિંગ યાર્ડ, અહીંયા ઉદ્યોગનગર એ ખૂબ લોકો હજારોની સંખ્યામાં આવે છે। જિલ્લામાં આવન જવન કરતો પહેલો રોડ છે, ત્યારે સિક્સટેક રોડ પણ માનની નીતિનભાઈ શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે મારી પાસે ધારાસભ્યની જવાબદારી હતી, એમની પાસે જઈને 36 કરોડ રૂપિયા એ પહેલા બની ચૂક્યો છે। એટલે કુલ મળીને ટ્રાફિકની સમસ્યા એ હળવી થવાના પ્રયાસો છે ને જ્યારે પણ આ પુલો રાજ્યમાં ઘણી બધી જગ્યાએ બન્યા છે, એ નાની મોટી ટેકનિકલ કારણોસર થોડું લેટ થયું છે, પણ એ બન્યા પછી લોકોને સુખાકારીનો અનુભવ જેમ આજે અહીંયા થશે એમ આવનારા દિવસોમાં સંપૂર્ણ પુલ ખુલ્લો મુકાયા પછી એ ભાવનગરની જનતાને એ ખુલ્લો મુકાયા પછી એની અનુભૂતિ થશે। આપ સૌની વધારાની જાણકારી માટે પશ્ચિમ વિધાનસભાના સ્નેહ મિલનમાં અમે કહ્યું હતું ડિસેમ્બરમાં ખુલ્લો મૂકીશું। આજે અમે કહીએ છીએ કે આખો એ લગભગ 1 મે પહેલા અમે ખુલ્લું મૂકીશું અને નીચે પણ જે ટ્રાફિકની સમસ્યા જવામાં છે એ આજે જ અમે સૂચના આપવાના છે। અમે પણ ત્યાં જવાના છીએ। જે કારીગરો માટે એમણે રહેણાંક બનાવ્યા છે, કે જે ઝૂંપડી જેવું બનાવ્યું છે, એ હટાવીને ત્યાં રોડ બનાવીને પણ એની સમસ્યા હલ થાય એના માટે થોડા દિવસોમાં જ અમે પ્રયાસ કરવાના છીએ।